શ્રી વલ્લભા આજે 11 નથી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર સિયમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. આમાં ઘણા બધાને આપણે પહેલી વાર મળ્યા છે. તમે યુટ્યુબના માધ્યમથી મને મળ્યા છો, પણ સામે પહેલી વાર મળ્યા. છતાંય રેખો 1 મિનિટ મને પહેલાં કહી દેવા. જો તો 1 મિનિટ રેખો નહીં, જ્યાં સુધી આ બધા આજે પહેલી વાર મળ્યા. 2-4 જણા મળીએ, બાકી સમૂહમાં તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી, છતાંય તમે મને ઓળખો છો અને હું તમને ઓળખું છું. સંબંધો ત્યાંના છે. સગાના જ્યારથી ને આપણે જન્મ લીધો અને લીલામાં જશું ત્યાં સુધીના સગાના સંબંધી, પણ વાલાના સંબંધી ઘણાય મને એમ કે ઈલાબેન અમે તમને એમ ઓળખીએ મારા વાલા એટલે તરત પ્લીઝ વાતો ન કરતા, પ્લીઝ ડિસ્ટર્બ ન કરતા, મહેરબાની કરીને. પહેલી વાર એવું થયું કે મારે 10 વાર અહીં કહેવું પડ્યું, બાકી તો પિન ડ્રોપ સાયલેન્ટ હોય એમ. તો મારા વાલા, છતાંય તમને ને મને એવું લાગતું નથી કે અજાણ્યા છીએ. એનું કારણ એ નથી કે આમની ઓળખાણ છે, એમનું કારણ એ નથી કે આની ઓળખાણ છે. એનું કારણ એ છે કે ઉપરે આપણે સાથે જ હતા, અહીંયા પણ આપણે સાથે જ છીએ અને હવે જ્યાં જાશું ત્યાંય પાછા મળવાના જ છીએ. કારણ આવ્યા છીએ ક્યાંથી? એક જ જગ્યાએથી. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? મને આનંદ થયો કે જેની વાત મારે કરવી છે ને એ બધા પરણેલા છે. સમજી ગયા ને? કુંવારા હોય ને તો વાત કરતા 2 વાર વિચાર થાય. લગ્ન કરીને પહેલી વાર પાછા પગ કરવા પિયરમાં જઈએ ને એટલે ભાભી હારે જુદી વાત કરીએ, પણ જે બેનપણીના લગ્ન ન થયા હોય ને એને અમુક વાત ન કરાય. કરાય મારવાલા? હા ના તો કયો. તમારે હા ના કહેતો રહેવું એટલે મને ખબર પડે કે બધા જાગો છો, નહીંતર મને એવું થાય કે બધા હોઈ ગયા તો હવે અમે 2 અંદર જઈને કરી લઈએ સત્સંગ. જો મને હસવું ગમે છે. આપણે વાતો કરવા ભેગા થયા ઠાકોરજીની. સત્સંગ તો વલ્લભને એ કરી ગયા. વારંવાર વલ્લભ દમલાજીને કહેતા, દમલા प्रभु की बातें करे, कितनो समय बीत गयो. सत्संग तो एक करे, આપણે કરી શકવાના. આપણે તો એમના વચનામૃતના પાન કરીએ છીએ, એટલે વાતો કરીએ છીએ. જો ટીચર હોય કે પ્રોફેસર હોય, કોલેજમાં કે સ્કૂલમાં ભણાવે, પછી બધા વિદ્યાર્થીઓ ભણે, એક ક્લાસમાં 40 હોય કે 50 હોય કે 30 હોય, એમાં બધાનો ફર્સ્ટ નંબર આવે મારવાલા? સાંભળું બધાએ સાથે. ટીચર એના એ, રૂમ એનો એ, પંખા ને એસી એના એ, બ્લેકબોર્ડ ને ચોક એનું એ, છતાંય એકને આવે 99% ને એકને આવે 9%.
સમજા? તો ગ્રહણ કરવાની શક્તિ, આપણે શું કહીએ ગ્રાસ્પિંગ પાવર. હવે જેનું ચિત્ત આમાં ચોટેલું હોય એ બધા 99% વાળા, અને જેનું મન ચારે બાજુ એ બધા 9% વાળા. એ વેસ્ટ ઓફ ટાઈમ. તમે કિટીમાં જાઓ ને તો તમે માર્ક કરજો, પેલી હાઉઝી બાઉઝી શું રમો આપણે ભાઈ કોઈ દી રમાય નહીં ને આપણને. એનો મતલબ એમ નથી હું કંઈ શોખીન નથી, મને ગમે છે, પણ હવે ટાઈમ નથી. કીટી બીટી નથી કરતા, પણ કોક વાર આવી રીતે સાથે કપલમાં ગયા હોય તો અંતાક્ષરી રમી આમ તેમ, પણ હવે ટાઈમ નથી મળતો. તો હાઉઝીમાં તમારા બધાના હાથમાં પેલું આપે, નંબર બોલે ને તમે સરત આમ કરશો. કરો કે નહીં મારા વાલા? અને અહીંયા હું હમણાં બધું બોલીને છેલ્લે પૂછીશ ને, સમજ્યા કે નહીં? હાઉઝીમાં તમારું ચિત્ત ચોટેલું છે, તમને ગમે છે. રીખો 1 મિનિટ એમને કરી લેવા દો ને. તો હાઉઝીમાં તમને જેટલો રસ છે ને, બાજુવાળાને પૂછે કે હવે એક જ રહ્યું તો મારે કેટલા પૈસા આવશે, બરાબર છે. પણ અહીંયા કયો પ્રસંગ આવ્યો અત્યારે બધાને આનંદ આવશે, કાલે કોઈ એકબીજાને કહેશે નહીં કે કયો પ્રસંગ કીધો તો, કઈ વાત કરી હતી. કારણ પેલામાં આપણને રસ છે, પેલું આપણને ગમે છે, આને આપણે ફરજ માનીએ છીએ. અમે લોકો વ્રજમાં ગયા ને તો એક ટેટીભાઈ કરીને અમને ગિરિરાજ બાવાની પરિક્રમા કરાવે. એટલે એકવાર રાતના 1:45 વાગે, એટલે આમણે એવું કહ્યું, એ કે ટેટી તાર તો રોજ કેટલી થતી હશે નહીં, 3 4? કે સાહેબ આજ 5 બી છે કે. તો અમે કીધું તારો તો બેડો પાર. એણે જવાબ સરસ આપ્યો, જે વાળા આપણે બધા છીએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, હું એમાંથી બાકાત નથી. સાહેબ તમે બધા છે ને ગિરિરાજ બાવા પ્રસન્ન થાય ને, તમને ગિરિરાજ બાવાની કંદરાના દર્શન થાય એમાં રસ છે. ગિરિરાજ બાવા ઉપર ઠાકોરજી દાઉજી સહિત ખેલતા હોય એનું મનમાં સ્મરણ છે. ઠાકોરજી ગાયો ચરાવવા ગિરિરાજી પર પધાર્યા હોય અને ગિરિરાજ બાવા માખણથી વધુ કોમળ થઈ ગયા હોય, ફૂલથી વધુ કોમળ થઈ ગયા હોય, એ તમે દ્રષ્ટિ ત્યાં દોડાવો છો. તમે પેલા ઠાકોરજી ગિરિકંદરામાંથી પ્રગટ થયા ને એ શિલામાંથી શું દેખાય છે એના માટે દ્રષ્ટિ દોડાવો છો. સામનેજી ઠાકોરજીને મળવા પધાર્યા છે ને ઠાકોરજી નિકુંજમાં બિરાજીને સામનેજીની રાહ જુએ છે અને સામનેજી રોમઝોમ કરતા આવે છે અને પ્રભુ ઊભા થઈને આલિંગન કરે છે. તમને એ દર્શન કરવા છે. કદમના વૃક્ષ પર ચડીને ઠાકોરજી વેણું વગાડે અને ગોપીઓના એકના નામ લઈને બોલાવે. તમને એ દર્શન કરવા છે. પણ મારા વાલા વૈષ્ણવ, અમે પેટિયા માટે કરીએ છીએ કે આજે 5 પરિક્રમા થઈ તો આટલા વૈષ્ણવ 100 રૂપિયા આપે તો આજે 1000 રૂપિયાનો મેળ. એટલે અમારી ફલિત થતી અને તમારી ફલિત થાય છે. તમે વર્ષે 1 કરો તો ગિરિરાજ બાવા તમારી રાહ જુએ છે, અમારી ન જુએ. અમારો ધંધો છે. તો હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે અત્યારે ઠાકોરજીની વાતો કરીએ છીએ. સત્સંગ તો મને નથી આવડતો. હું તો આ બધા પ્રાચીન વૈષ્ણવો કે વ્રજવાસી કે ગ્રંથનું પ્રમાણ કે 84-252 અથવા તો ભક્તમાલ અથવા તો હરિરાયજીના વચનામૃત, એમાંથી ને જે વલ્લભ કેવડાવે કહી મારી પાસે કોઈ જ્ઞાન નથી. હું ફક્ત તમને બધાને જોઉં એટલે મારો વલ્લભ યાદ આવે, તમને બધાને જોઉં એટલે દામોદર દાસ યાદ આવે.
તમને બધાને જોઉં ને એટલે હું આવી ત્યારે ગાયું તમે આયે મેરે નંદન નંદન કે પ્યારે આયે મેરે નંદન નંદન કે પ્યારે ગાયું ને બધાએ. આ કીર્તનનો ભાવ મેં ઘણી વાર કહ્યો છે યુટ્યુબ પર, એટલે મારે નથી કહેવો, પણ છતાં એનું અનુસંધાન કે પરમાનંદાસનું દ્વાર કયું વ્રજમાં? સુરભિકુંડ. ત્યાં બિરાજીને ગિરિરાજ બાવાની સામું જોઈને ઠાકોરજીને યાદ કરતા હતા અને હરિદાસ વર્યને લીલાનું અનુસંધાન ને ગાયો ને બછરા ને ઠાકોરજીને વેણું ને ઠાકોરજીની કાળી કામડી ને ઠાકોરજીનું દોડવું ગયા પાછળ ને બછરાનું હુક હુક કરવું, આ લીલાની અંદર પરમાનંદાસજી મસ્ત હતા. અને ત્યાં સામેથી કુંભનદાસના ઘરે બધા વૈષ્ણવ આવ્યા. કુંભનદાસજી, અમારે થોડાક પ્રશ્નો છે, તમે સમાધાન કરશો? જુઓ, અષ્ટસખા કેવા, 84 252 કેવા આપણા જેવાય છો. હા, મને ખબર છે, હું કહીશ. ખબર હોય ને તો દામોદરદાસ પાસેથી શીખવાનું. વલ્લભે ગોવિંદ ઘાટ ઉપર પૂછ્યું, દમલા તુને કછું સુન્યો? તો દામોદરદાસે એવું કહી દીધું હોય, સુન્યો લેકિન સમજો નાય. તો પેલા વૈષ્ણવ બધા આવ્યા અને કુંભનદાસજીને પૂછ્યું કે તમને ખબર છે આ મોરપીંછ કેમ ધરાવે છે? તમને ખબર ચીબુક કેમ ધરે છે? આ ચીબુકનો શું ભાવ છે ખબર તમને? આ કંઠેસરીની વાત કરો ને. કુંભનદાસ કે ના, મને નથી ખબર હો. જુઓ, શું કુંભનદાસને ના ખબર હોય એવું બને ખરું મારા વાલા? જાણતા હોવા છતાંય એમણે શું જવાબ આપ્યો? એ હાલો પરમાનંદાસજીને ઘરે જાય, આપણને એ બધું કહેશે. જુઓ, બીજાને જસ આપે એ જશોદાનંદ અને પોતે જસ લે એ કોણ કહેવાય? મારે કેવું નથી. સમજે ને વાલે, ના સમજે મારે નહીં કેવું. જો, મને આનંદ એટલે કે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. આપણે બધા વલ્લભના દાસ છીએ ને? હા ના તો બોલો મારા વાલા. હા, આવું કયો તો મને ખબર પડે. બધા જ વાત કરતા હતા આયે મેરે નંદન નંદન કે પ્યારે. હવે પરમાનંદ દાસ લીલામાં એવા સામેથી ને કુંભનદાસજી ને બધા વૈષ્ણવ, કોઈ જાંજ ને કોઈ પખાવજ ને બધા ગાતા ગાતા આવતા હતા. પરમાનંદાસે બારીમાંથી ને જોયું, હા હા હા, અવાજ કેવો સરસ આવે છે. આ મારા કુંભનદાસ સિવાય કોઈ ન ગાતું હોય આવું કીર્તન, આવું તાલ ને આવો રાગ ને આવી લઢણ ને આવા સૂર ને. આ તો મારા કુંભનદાસજી જ હોય. અને જેવું બારીમાંથી ને દ્રષ્ટિ કરી તો આટલા બધા વૈષ્ણવને એમણે આવતા જોયા. તો કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી રાસલીલા કરતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી સાંકડી ખોરમાં દાન લીલામાં રત હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી ગુલાલ કુંડ પર હોળી રમતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી રાધાજીના ચરણ ચાપતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી ગોપીના ઘરમાં માખણ ચોરતા હતા, કોઈ ગોપીના હૃદયમાં ઠાકોરજી ગોપી યમુના જળ ભરવા ગઈ તો બેડલા ચડાવતા હતા, કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી ચીરઘાટ ઉપર ચીર ચોરતા હતા.
કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી નવ વિલાસની લીલા કરતા હતા. કોઈ વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી અન્નકૂટ લીલા કરતા હતા. આ બધી લીલાનું વર્ણન કરીએ એટલે સવાર પડી જાય. અને પરમાનંદ દાસજીના મુખમાંથી ને નીકળી પડ્યું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. કુંભનદાસીને બધાને ભેટી પડ્યા. જ્યારે જ્યારે આપણા ઘરે મનોરથ કરીએ ત્યારે ત્યારે એટલા ઠાકોરજી વૈષ્ણવના હૃદયમાં બિરાજીને આપણા ઘરે પધારે છે. આજે આમના ઘરે આટલા વૈષ્ણવ તો પધાર્યા, પણ એમના હૃદયમાં બિરાજીને એમના ઘરે એમના માથે બિરાજતા એમના ઠાકોરજી પણ પધાર્યા છે. એ બધાને સાક્ષાત દંડવત પ્રણામ.